ચેપ્ટર 2 એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક અને કેપેસિટન્સ. આ ચેપ્ટરની અંદર છેલ્લા ઘણા વર્ષોમાં પૂછાયેલા સવાલો નીટ, ગુજકેટ અને AIPMT જેવી પરીક્ષામાં 1988થી 2019 સુધી કેવા પ્રકારના સવાલો પૂછાયેલા છે તેની ચર્ચા કરીશું. દરેક પ્રશ્નનું લેવલ અલગ અલગ રહેશે. કોઈક ખૂબ ઇઝી પણ સવાલ હોય, કોઈક સવાલની લેન્થ વધારે પણ હોય. દરેક સવાલને તમે સારી રીતે ત્યારે જ સમજી શકો કે દરેક ટોપિકનો કોન્સેપ્ટ આપણને ખબર હોવો જોઈએ. તો ચલો સ્ટાર્ટ કરીશું. ક્વેશ્ચન નંબર 1. સી કેપેસિટન્સ અને વી સ્થિતિમાન ધરાવતા કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા. તો ચેપ્ટરની અંદર આ એક સમીકરણ તમે જોયું જ હશે. યુ બરાબર CV²/2 સીધે સીધું સમીકરણ કે જે સી અને વી વચ્ચે સંબંધ ધરાવતું સમીકરણ. ઘણી બધી વાર આ સ્વરૂપે પણ પૂછાય, U=Q²/2C અથવા તો U=QV/2. સવાલમાં કોઈ કેલ્ક્યુલેશન કરવાનું નથી, સીધે સીધો આન્સર આ પ્રમાણે પણ ઓપ્શનમાં હોઈ શકે, આ પ્રમાણે પણ હોઈ શકે, આ પ્રમાણે પણ હોઈ શકે. ત્યારબાદ બીજો એક સવાલ, બિંદુઓ એક્સ અને વાય વચ્ચે અસરકારક કેપેસિટન્સ ખાલી જગ્યા. હવે તમને આ એક્સ અને આ વાય બે બિંદુઓ આપેલા, એની વચ્ચે ટોટલ 5 કેપેસિટર જોઈન્ટ કરેલા છે. C1, C2, C4 અને C3. બધાના કેપેસિટન્સ એક સમાન, જ્યારે વચ્ચે એક કેપેસિટર જેનું મૂલ્ય 20 માઇક્રોફેરાડે. હવે આ ટાઈપની સર્કિટ જોયા પછી આપણને સવાલ ઊભો થાય. શ્રેણી અને સમાંતરની સીધે સીધી સમજ પડતી નથી. હવે આવી સર્કિટની અંદર એવા બે બિંદુ શોધી લેવા કે જે જંક્શનનું કામ કરતા હોય. ઉદાહરણ તરીકે સી બિંદુ, જેમાંથી 3 માર્ગ પડે છે, એ તરફ, બી તરફ અને ડી તરફ. તે જ રીતે બી બિંદુ, તો બી બિંદુમાંથી પણ 3 માર્ગ પડે છે. તો બી અને સી વચ્ચે વિસ્ટર્ન બ્રિજનો નિયમ લાગુ પાડતા અને આ સર્કિટને કંઈક આવી રીતે પણ તમે દર્શાવી શકો, એક્સ અને વાય. હવે એક્સ અને વાય વચ્ચે એક સાદો વાયર અથવા તો કનેક્ટિંગ વાયર, એટલે કે એ અને એક્સ બંને એક જ બિંદુ કહી શકાય. તે જ રીતે વાય અને ડી એક જ બિંદુ કહી શકાય. હવે એ અને બી, ઉદાહરણ તરીકે અહીંયા બી બિંદુ લઈશું, અને ડી અને સી, તો સી બિંદુ નીચે વિચારીએ. હવે આવી પરિસ્થિતિમાં હવે સીધે સીધા કેપેસિટર દર્શાવી શકો તમે. એ અને બી વચ્ચે એક કેપેસિટર, તો આ એ અને બી વચ્ચે કેપેસિટર એટલે કે C1. તે જ રીતે બી અને ડી એટલે કે બી અને ડી વચ્ચે કેપેસિટર C2. તે જ રીતે બી અને સી વચ્ચે, તો આ બી અને સી વચ્ચે કેપેસિટર. એ અને સી ની વચ્ચે કેપેસિટર. તે જ રીતે સી અને ડી વચ્ચે, સી અને ડી. આ પ્રમાણે પરિપથ બનાવી શકો. હવે આપણને સવાલ પૂછો એક્સ અને વાય વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ. હવે C1, બી અને ડી, બી અને ડી વચ્ચે C2. તે જ રીતે એ અને સી વચ્ચે C3 અને સી અને ડી, તો આ સી અને ડી એટલે કે C4 અને વચ્ચે C5. કોઈક રીતે આ વચ્ચેનું કેપેસિટર કેન્સલ થાય તો પછી તમે આરામથી કહી શકો કે આ બંને શ્રેણીમાં અને ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એકબીજાને સમાંતર. તો વિસ્ટર્ન બ્રિજનો નિયમ
લાગુ પાડતા એ નિયમને અલગ અલગ રીતે રજૂ કરી શકાય કે આ સામ સામેના કેપેસિટન્સ એટલે કે C1 અને C4 ઇઝ ઇક્વલ ટુ આ સામ સામેના એટલે કે C2 અને C3 આ પ્રમાણે પણ વિચારી શકાય અથવા ગુણોત્તર પણ લઈ શકાય કે C1 બાય C2 ઇઝ ઇક્વલ ટુ C3 બાય C4. આ શરત કે આ શરતનું પાલન થાય એટલે કે બંને બાજુ ગુણોત્તર સરખો આવે તો વચ્ચેના ભાગમાં વિદ્યુત પ્રવાહ જતો નથી. એટલે કે એ કેપેસિટર ગણતરીમાં ધ્યાનમાં ન લઈએ તો પણ ચાલે. હવે C1 અને C2 બંનેની કિંમત 6 એટલે 6/6. તે જ રીતે આ બાજુ 6/6 એટલે બંને બાજુ ગુણોત્તર એક સમાન થયો માટે વિસ્ટર્ન બ્રિજના નિયમનું પાલન થાય છે. તો આ વચ્ચેનો ભાગ ગણતરીમાં લેવાની જરૂર નથી. હવે ફિગર પરથી કહી શકાય કે C1 અને C2 શ્રેણીમાં હવે શ્રેણીમાં હોય તો એનું સૂત્ર આપણે બધા જાણીએ 1/C ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/C ડેશ 1/6 તો C ડેશ ઇઝ ઇક્વલ ટુ 3 માઇક્રોફેરાડે. એટલે ઉપરના બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ 3 માઇક્રોફેરાડે. તે જ રીતે નીચેના બંને એટલે કે C3 અને C4 તે પણ શ્રેણીમાં તો એમનું સમતુલ્ય પણ 3 થશે. આ ગણતરી જાતે કરી લેવી. જે પ્રમાણે C1 અને C2 માટે કામ કર્યું તે જ રીતે C3 અને C4 માટે કરી શકાય. હવે ધ્યાનથી જુઓ કે X, B અને Y એટલે કે X, B, Y તેમનું કેપેસિટન્સ C ડેશ, X, C, D, X, C અને D તેમનું કેપેસિટન્સ આપણે શોધી લીધું C ડબલ ડેશ. બંનેની કિંમત 3 અને 3 માઇક્રોફેરાડે. તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એકબીજા સાથે સમાંતરમાં. તો સમાંતર માટે ફાઇનલ ઇક્વેશન લખી શકો C ડેશ પ્લસ C ડબલ ડેશ. શ્રેણી સમાંતરના ઇક્વેશનો યાદ હોવા જોઈએ. તો 3 પ્લસ 3 એટલે કે ફાઇનલ આન્સર 6 માઇક્રોફેરાડે. સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે ઓઇલ ભરેલ છે એટલે કે ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય K બરાબર 2 જેનું કેપેસિટન્સ C છે. જો ઓઇલને દૂર કરવામાં આવે ત્યારે દરેક કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું? તો સીધો સવાલ. એક સમીકરણ આપણે જાણીએ કે C બરાબર K ઇન્ટુ C0. આ કેપેસિટન્સ ક્યારનું વિચારીશું કે જ્યારે ડાઇલેક્ટ્રિકની હાજરી હોય. ડાઇલેક્ટ્રિક હોય અને આ C0 કે જ્યારે દૂર કરીશું તો K બરાબર તમને 2 આપેલ છે અને C0 આપણે શોધીશું તો C0 બરાબર લખી શકાય C/2. ઓપ્શનમાં અલગ અલગ હોઈ શકે C/2, C/4, 2C અલગ અલગ. 2 સવાલમાં ડબલ માઇન્ડ થવાય એટલે કે 2 ઓપ્શનમાં ડબલ માઇન્ડ થઈ શકાય. એક C/2 અને એક ઘણી બધી વાર ડાયરેક્ટ અહીંયા 2 કિંમત મૂકી દઈશું અને આને જ જવાબ માની લઈએ આપણે 2C. એટલે કે ધ્યાન રાખીશું કે આ સંબંધ રહેશે કે C0 એટલે શું? શૂન્ય અવકાશ. 2 પ્લેટ વચ્ચે શૂન્ય અવકાશ હોય ત્યારે કેપેસિટન્સ એટલે કે કશું જ ન હોય. અને આ કેપેસિટન્સ કે જ્યારે 2 પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક હાજર હોય ત્યારનું કેપેસિટન્સ. એક કેપેસિટરને બેટરી વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે અને સંગ્રહ પામતી ઉર્જા U છે. બેટરીને દૂર કર્યા પછી
બીજા સમાન કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને પ્રથમ કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે તો દરેક કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા. તો શરૂઆતની ઉર્જા તમે એવું ધારી શકો કે U બરાબર Q²/2C. હવે પહેલા કેપેસિટર સાથે બીજું એક કેપેસિટર સમાંતરમાં જોઈન્ટ કરીશું. એવું કેપેસિટર પસંદ કરીશું કે બંનેનું કેપેસિટન્સ એક સમાન હોય. જો કેપેસિટન્સ એક સમાન હોય તો સમાંતર જોડવાથી બંને પરનો વિદ્યુતભાર એક સમાન બને છે. તો કુલ ઉર્જા U0 ઇઝ ઇક્વલ ટુ, આની ઉર્જા આ સમીકરણ પ્રમાણે લખી શકાય Q/2 વર્ગ બાય 2C પ્લસ તે જ રીતે નીચેવાળા કેપેસિટર માટે Q/2 કૌંસ પૂરો વર્ગ બાય 2C. તો Q² બાય 2 વર્ગ 4 એટલે કે 8C પ્લસ Q² બાય 8C. હવે સમીકરણ 1 પરથી આને આવી રીતે પણ લખી શકાય U/4 પ્લસ U/4. હવે ધ્યાન રાખીશું, અહીંયા આપણને સવાલમાં પૂછ્યું દરેક કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા, એટલે કે આ પહેલું પદ પહેલા કેપેસિટર માટે, બીજું પદ બીજા કેપેસિટર માટે. જો દરેકની પૂછાય તો જવાબ આવે U/2. પણ જો આની જ અંદર એવો સવાલ પૂછાય કુલ ઉર્જા, તો કુલ ઉર્જા એટલે આનું સાદુરૂપ આપીશું આપણે U/4 એટલે કે U0 ઇઝ ઇક્વલ ટુ U/2. ફરીથી એકવાર કુલ પૂછાય તો આનો આન્સર આવે U/2 અને કોઈ એકની પૂછાય તો U/4. એ ક્ષેત્રફળ અને પ્લેટો વચ્ચેનું અંતર સ્મોલ d અને V વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રાખેલ એક કેપેસિટરમાં એકમ કદ દીઠ ઉર્જા એટલે કે ઉર્જા ઘનતા શોધીશું. અહીંયા જે પ્રમાણે ઓપ્શન આપેલા હતા એ પ્રમાણે સીધું ઇક્વેશન આપણે જાણીએ છીએ U બરાબર 1/2 ε0 ઇન્ટુ E². હવે E બરાબર V/d એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંને વચ્ચેનો સંબંધ, એટલે કે Eના સ્થાન પર V/d મૂકવાથી આ સમીકરણ બને છે અને આ ઓપ્શનમાં આપેલ હતું. બે ગ્રામ દરની ગોળી એટલે કે M બરાબર 2 ગ્રામ એટલે કે 10⁻³ કિલોગ્રામ. 2 માઇક્રોકુલમ એટલે કે Q બરાબર 2 × 10⁻6 કુલમ જેટલો વિદ્યુતભાર ધરાવે છે. સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી ગોળી 10 મીટર પર સેકન્ડનો વેગ એટલે કે V બરાબર 10 મીટર પર સેકન્ડ વેગ પ્રાપ્ત કરે તે માટે તેને ખાલી જગ્યા વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવી જોઈએ. આને પ્રવેગિત કરવા માટે કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ, એટલે કે અહીંયા વોલ્ટેજ શોધીશું. W બરાબર QV અને W બરાબર કાર્ય ઉર્જા પ્રમેય mv²/2. અહીંયા સમજવા માટે V0 વેગ લઈશું અને આ V જેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. તો V ઇઝ ઇક્વલ ટુ m V0²/2Q. m બરાબર 2 × 10⁻³ V0 બરાબર 10, Q બરાબર 2 × 10⁻6. આશા રાખું કે તમે આની અંદર કિંમત મૂકીને જવાબ લાવી દેશો. તો સાદુરૂપ આપવાથી જવાબ આવે 50 × 10³ વોલ્ટ.
બે ઉર્જાઓને કમ્પેર કરીશું, ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. અહીંયા તમને એક પરિપથ આપેલો છે. બેટરીના વોલ્ટેજ V, C1, C2, C3 અને C4 દરેકનું કેપેસિટન્સ એટલે કે C, 2C, 3C અને 4C. તો C2 અને C4 પરના વિદ્યુત ભારનો ગુણોત્તર ખાલી જગ્યા. તો સૌ પ્રથમ કુલ વિદ્યુત ભાર આપણે ગણીશું. કુલ વિદ્યુત ભાર ગણવા માટે તમારે કેપેસિટન્સ ગણવું પડશે. તો ઉદાહરણ તરીકે અહીંયાથી પ્લસ વિદ્યુત ભાર ક્યુ વિદ્યુત ભાર વિચારીશું. તો અમુક વિદ્યુત ભાર આ ભાગમાં જશે અને અમુક વિદ્યુત ભાર આ ભાગમાં જશે અને બંને ભેગા થઈને નીચે આવશે એટલે પાછો ક્યુ. તો મતલબ એ થયો કે C1, C2 અને C3 ત્રણે ત્રણ શ્રેણીમાં, C1, C2 અને C3 શ્રેણીમાં. જો શ્રેણીમાં હોય તો શ્રેણી જોડાણનું આપણે સમીકરણ જાણીએ. 1/C ડેશ 1/C1. C1 મતલબ C, C2 ની કિંમત આપેલી 2C અને C3 ની કિંમત આપેલી 3C. તો એ લસા લઈ શકાય 6. તો 1/C ડેશ તો 6, 3 અને 2. તો નીચે થશે 6C. તો C ડેશ ઇઝ ઇક્વલ ટુ 6C/11. હવે આ ત્રણનું સમતુલ્ય કેપેસિટન્સ C ડેશ એટલે આ ત્રણનું સમતુલ્ય C ડેશ અને એની સાથે C4 સમાંતરમાં છે. એટલે કે ઉપરનો આખો વિભાગ અને નીચેનું કેપેસિટર C4 એકબીજાને સમાંતર. તો C ડેશ અને C4 સમાંતરમાં. તો સમાંતર માટે આપણે સમીકરણ જાણીએ. સરવાળો થશે C ડેશ પ્લસ C4. મિત્રો, શ્રેણી અને સમાંતરના ઇક્વેશન આપણને સારી રીતે યાદ હોવા જોઈએ, ભૂલ ન પડવી જોઈએ. C ડેશ એટલે કે 6C/11 અને C4 એટલે કે 4C. તો આની અંદર પણ લસા લઈ શકાય 11 વડે ગુણતા અને 11 વડે ભાગતા. તો સાદુરૂપ આપવાથી એટલે કે તો 50C/11. બીજી એક બાબત, ધારો કે આ વિભાગની અંદરથી ક્યુ ડેશ વિદ્યુત ભાર ગયો હશે અને આ વિભાગની અંદર ધારો કે Q4. બીજી એક બાબત સમજવા માટે એક અલગથી ફિગર દોરીશું કે ત્રણનું સમતુલ્ય કેપેસિટન્સ એટલે કે C ડેશ અને C4 નીચે અને એને સમાંતર બેટરી. તો આ ફિગર પરથી કહી શકાય કે C4 અને C ડેશ એકબીજાને સમાંતર હોવાથી બંને પરના વોલ્ટેજ એક સમાન. આની અંદર કુલ વિદ્યુત ભાર Q4 ધારો કે અને આની અંદર ધારો કે Q ડેશ. હવે જો આ ભાગમાં Q ડેશ વિદ્યુત ભાર જાય તો Q ડેશ વિદ્યુત ભાર C1 માં પણ જશે, C2 માં પણ જશે અને C3 માં પણ જશે. જેથી Q4 ઇઝ ઇક્વલ ટુ CV. એટલે કેપેસિટન્સની વ્યાખ્યા Q બરાબર CV. તો C4 ની કિંમત આપણે જાણીએ 4C × V. સમીકરણ A. તે જ રીતે આપણને ગુણોત્તરમાં પૂછ્યું C2. તો C2 ની અંદરથી કેટલો વિદ્યુત ભાર પસાર થશે? Q ડેશ. તો Q ડેશ ઇઝ ઇક્વલ ટુ, હવે આ બધાનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું?
સી ડેશ અને વોલ્ટેજ વી. તો સી ડેશ બરાબર કેટલા? 6C/11 ઇન્ટુ વી, સમીકરણ બી. ફરીથી એકવાર, C1, C2 અને C3 આ ત્રણનું અલગ અલગ વિચારીએ તો પણ વિદ્યુતભાર કેટલો? ક્યુ ડેશ. અને ત્રણનું એક સાથે વિચારીએ તો પણ વિદ્યુતભાર કેટલો? ક્યુ ડેશ. એટલે ક્યુ ડેશ એ જ વિદ્યુતભાર કોનો કહી શકાય? C1નો અથવા C2નો અથવા તો C3નો. એટલે તમે આ રીતે પણ ગણી શકો. એટલે ક્યુ ડેશ એ જ આપણા માટે Q2 વિચારી શકાય, એટલે કે બીજા કેપેસિટરની અંદરનો વિદ્યુતભાર. હવે આપણને ગુણોત્તરમાં પૂછ્યું C2 અને C4નો ગુણોત્તર, એટલે કે ક્યુ ડેશ અને Q4નો ગુણોત્તર. તો આ બંનેનો ગુણોત્તર લઈશું 6CV/11 બાય 4C ઇન્ટુ વી. તો આનું સાદુરૂપ આપતા જવાબ આવશે 3/22. સૌ પ્રથમ આ ત્રણનું શ્રેણી જોડાણ કરીશું અને એક સમતુલ્ય કેપેસિટન્સ બને. મિત્રો, મારા મત પ્રમાણે આ ભાગને સોલ્વ કરવાની કોઈ જરૂર નથી. સી ડેશ પરથી ક્યુ ડેશ થઈ જશે અને Q4 તો આ રીતે જ ગણી શકાય, કારણ કે આ ફિગર પરથી જોઈ શકાય કે બંનેના વોલ્ટેજ સરખા. એટલે Q4 એટલે સમીકરણ એ અને Q2 એટલે સમીકરણ બી, અને બી અને એનો ગુણોત્તર લઈશું અને આ પ્રમાણે જવાબ. હવાનું માધ્યમ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરને 20 વોલ્ટ સુધી ચાર્જ કરેલ છે. ચાર્જિંગ બેટરીને દૂર કરીને, આ મહત્વની કન્ડિશન, ચાર્જિંગ બેટરીને દૂર કરીને અવાહક હેન્ડલ વડે બે પ્લેટો વચ્ચેનું અંતર વધારવામાં આવે તો, એટલે કે બેટરી દૂર કરીશું, બેટરી દૂર કરવામાં આવે તો વોલ્ટેજ ઘટે. અને બીજું એક કામ કરીશું કે બંને વચ્ચેનું અંતરમાં વધારો કરવામાં આવે તો બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વીમાં શું થાય? વધારો, ઘટાડો કે અચળ રહે. ફરીથી એકવાર બેટરી દૂર કરીશું, ત્યારબાદની મહત્વની કન્ડિશન, અવાહક હેન્ડલ વડે બે પ્લેટો વચ્ચેનો અંતર વધારવામાં આવે છે. તો એક સમીકરણ આપણે ભણી ગયા, C બરાબર ε0A/d. ડી એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર. જો બે પ્લેટને એકબીજાથી દૂર કરવામાં આવે તો ડી વધે તો આ સમીકરણ પરથી સી ઘટે. અને એક બીજું સમીકરણ C બરાબર Q/V. તો સી ઘટે તો વી વધે. તો આનો જવાબ આવશે વધશે. આ ફિગર માટે કુલ ઉર્જા અથવા તો કાર્ય ગણીશું. ધારો કે આ કેપેસિટર પરનો વિદ્યુતભાર Q1 અને આના પરનો Q2. તો Q1 કેપેસિટન્સની વ્યાખ્યા પરથી Q1 બરાબર CV, એટલે કે C અને V, કારણ કે આ વિભાગ અને આ વિભાગ એકબીજાને સમાંતર હોવાથી બંને પરના વોલ્ટેજ એક સમાન. તે જ રીતે આના માટે ધારો કે વિદ્યુતભાર Q2, Q બરાબર CV લખી શકાય, પણ ધ્યાન રાખીશું કેપેસિટન્સ અડધું આપેલું, એટલે કે C/2 ઇન્ટુ V. હવે ઉર્જા ગણવા માટે કુલ વિદ્યુતભારની જરૂર પડે, એટલે કે Q બરાબર Q1 પ્લસ Q2. તો CV પ્લસ CV/2 એટલે કે 3CV/2. સૂત્ર આપણે બધા જાણીએ જ, QV/2. તો Q એટલે કે 3CV અને V/2. અને સૂત્રમાં આપેલ 2, એટલે કે ફાઇનલ આન્સર 3CV²/4. તો આ પ્રમાણે તમે સોલ્વ કરી શકો. કુલ ઉર્જા ગણવા માટે કુલ વિદ્યુતભાર અને વોલ્ટેજ. તો શરૂઆતમાં આપણે આ કેપેસિટર પરનો વિદ્યુતભારની ગણતરી કરી, ત્યારબાદ આના પરના વિદ્યુતભારની ગણતરી કરી,
અને કુલ વિદ્યુતભાર માટે આ બંનેનો સરવાળો કરીશું અને આ ક્યુની કિંમત આ સ્થાને મૂકીશું. આ સમીકરણ તમને યાદ હશે એવી આશા રાખીએ. યુ બરાબર QV/2. પરિસ્થિતિ પ્રમાણે તમે ઇક્વેશનનો ઉપયોગ કરી શકો. દરેકનું કેપેસિટન્સ અને બ્રેકડાઉન વોલ્ટેજ V ધરાવતા 3 કેપેસિટરોને શ્રેણીમાં, એટલે કે 3 કેપેસિટરને શ્રેણીમાં જોઈન્ટ કરીશું. તો આ જોડાણનું કેપેસિટન્સ અને બ્રેકડાઉન વોલ્ટેજ એટલે કે એક એવા વોલ્ટેજ કે એ વોલ્ટેજે પરિપથમાં પ્રવાહ મહત્તમ બને. એટલે બ્રેકડાઉન વોલ્ટેજ એટલે આપણે નોર્મલ વોલ્ટેજ ગણીશું. બ્રેકડાઉન વોલ્ટેજ એટલે શું એ પાછળ સેમિકન્ડક્ટર ચેપ્ટરની અંદર આપણે એની ચર્ચા કરીશું. તો શ્રેણી જોડાણનું સમીકરણ 1/CS ઇઝ ઇક્વલ ટુ 1/C પ્લસ 1/C પ્લસ 1/C. તો 3/C માટે CS ઇઝ ઇક્વલ ટુ C/3. હવે ભૂતકાળમાં આપણે ભણી ગયા કે 3 કેપેસિટર જો આ પ્રમાણે શ્રેણીમાં જોડેલા હોય તો પહેલા કેપેસિટરના વોલ્ટેજ V1, બીજાના V2 અને ત્રીજાના V3. અને રકમમાં લખેલું કે દરેક પરના વોલ્ટેજ V, એટલે દરેકના વોલ્ટેજ તમારે V માની લેવા, એટલે કે V1, V2 અને V3 દરેકના વોલ્ટેજ V. તો કુલ વોલ્ટેજ માટે ફિગર પરથી કહી શકાય V1 પ્લસ V2 પ્લસ V3, એટલે કે 3 વોલ્ટેજ સમાન હોવાથી 3V લખી શકો. તો આનો જવાબ આવશે કેપેસિટન્સ C/3 અને વોલ્ટેજ 3V. શ્રેણી સમાંતરના થોડાક નિયમો તમને યાદ હોય, જો કે આ સવાલની અંદર માત્ર શ્રેણીના નિયમનો જ ઉપયોગ કરીશું. એક સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા બે ધાત્વિક ગોળાઓ પરના વિદ્યુતભારો અનુક્રમે -1 × 10−2 કુલમ અને 5 × 10−2 કુલમ છે. જો આ ગોળાઓને સુવાહક તાર વડે જોડવામાં આવે તો મોટા ગોળા પરનો અંતિમ વિદ્યુતભાર ખાલી જગ્યા. V બરાબર કે Q/R. ઉદાહરણ તરીકે મોટા ગોળાની ત્રિજ્યા R2, તેના પરનો વિદ્યુતભાર Q2 અને V જ્યારે તારથી જોડવામાં આવે, તાર વડે જોડવામાં આવે તો બંને પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સમાન હોય છે. એટલે કે આ જ સમીકરણ જો નાના ગોળા માટે લખીએ તો V બરાબર KQ1/R1 લખી શકાય. તો કેપેસિટન્સની વ્યાખ્યા પરથી V બરાબર Q/C. હવે કુલ વિદ્યુતભાર અને કુલ કેપેસિટન્સ. તો ધારો કે નાના ગોળા પરનો વિદ્યુતભાર Q1 અને મોટા ગોળા પરનો વિદ્યુતભાર Q2 અને C એટલે એક ગોળા પરનું કેપેસિટન્સ અને બીજા ગોળા પરનું કેપેસિટન્સ. હવે ગોળાનું કેપેસિટન્સનું સૂત્ર C બરાબર 4πε0R આ પ્રમાણે લખી શકાય. એટલે કે Q1 પ્લસ Q2 બાય C1 C2 કિંમત મૂકીશું 4πε0R. બંનેમાંથી 4πε0 કોમન, R1 પ્લસ R2. તો આ પ્રમાણે V બનાવીશું. આ Vની કિંમત આ સમીકરણમાં મૂકીશું અને Q2 શોધીશું. એટલે કે Q2 ઇઝ ઇક્વલ ટુ V R2/K. V તમે અલગથી પણ શોધી શકો. V બરાબર Q1
પ્લસ Q2 બાય 4 પાઈ એપ્સલોન 0 R1 પ્લસ R2 ઇન્ટુ R2 બાય K. 1 સેન્ટીમીટર એટલે કે 0.01 મીટર. તે જ રીતે 0.03 મીટર R1 અને R2. R1 R2ની કિંમત આ પ્રમાણે મૂકીશું. Q1 અને Q2 4 પાઈ એપ્સલોન 0 અને K એકબીજાને કેન્સલ કરે, કારણ કે K બરાબર શું લખી શકાય? 1/4 પાઈ એપ્સલોન 0. બધી કિંમત આની અંદર મૂકીશું અને સાદુરૂપ આપીશું તો જવાબ આવશે 3 ગુણ્યા 10⁻² કુલમ. મિત્રો, તમારે સાદુરૂપ આપવાનું રહેશે જાતે, કારણ કે તમે જો નીટની પરીક્ષા આપવા માગતા હોય, ગુજકેટની પરીક્ષા આપવા માગતા હોય કે ચાહે JEEની પરીક્ષા આપવા માગતા હોય તો સાદુરૂપ જ ન આવડતું હોય તો પછી હવે મારે આગળ કશું કહેવું નથી. એ તમારે જાતે વિચારવાનું. એટલે કે આ કામ તમારે જાતે કરવાનું રહેશે. નીટ 2015ની પરીક્ષામાં પૂછાયેલો સવાલ: બે સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે માધ્યમ તરીકે હવા છે. કેપેસિટરનું કેપેસિટન્સ C, બે પ્લેટો વચ્ચેનું અંતર D અને બે પ્લેટો વચ્ચે લાગુ પડાતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. હવાથી ભરેલ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે લાગતું આકર્ષણ બળ. તો આ સવાલને ઘણી બધી રીતે સોલ્વ કરી શકાય, પરંતુ MCQની પરીક્ષામાં ટૂંકામાં ટૂંકી રીતનો તમે ઉપયોગ કરી શકો. તો W બરાબર FD. હવે કાર્યના અલગ અલગ ઇક્વેશન આપણે ભણી ગયા. કાર્ય એ જ સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા Q²/2C CV²/2 QV/2. તો આ સમીકરણનો આપણે ઉપયોગ કરીશું. કોઈ પણ સમીકરણ લઈ શકાય, પણ આ સવાલની અંદર જે ઓપ્શન આપેલા હતા એ પ્રમાણે તમારે આ સમીકરણ લેવું પડશે, કારણ કે તમે જોઈ શકો કે કેપેસિટન્સ કેટલું C અને વોલ્ટેજ કેટલા V, એટલે કે જવાબ તમારે C અને Vના પદમાં લખવાનો રહેશે. તો Fને આપણે જો કરતા બનાવીએ તો W/D. તો W બરાબર લખી શકાય CV²/2D. તો આ પ્રમાણે જવાબ થશે F બરાબર CV²/2D. મિત્રો, સવાલની પ્રેક્ટિસ તમે કરી શકો, ચાહે નીટની પરીક્ષામાં પૂછાય કે ગુજકેટ કે JEE. ફિઝિક્સ તો ફિઝિક્સ જ હોય મિત્રો. કોઈ પણ પ્રકારની પરીક્ષા હોય, ફિઝિક્સ તરીકે કંઈ બી પૂછાઈ શકે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 માઇક્રોફેરાડેના કેપેસિટરને વિદ્યુત ભારિત કરવામાં આવે છે. એટલે કે બેટરી વડે સૌપ્રથમ 2 માઇક્રોફેરાડેના કેપેસિટરને વિદ્યુત ભારિત કરવામાં આવે છે. તો સૌપ્રથમ તેના માટે આપણે ગણતરી કરીશું. અહીંયા ઉર્જામાં થતો વ્યય આપણે ટકાવારીમાં ગણીશું. હવે ટકાવારીમાં ગણવું એટલે કે પ્રતિશત તૂટી ગણીશું. પ્રતિશત તૂટી ગણવા માટે ફેરફાર અને મૂળ મૂલ્ય. હવે ફેરફાર એટલે પ્રારંભિક ઉર્જા કેટલી, અંતિમ ઉર્જા કેટલી એ ગણીશું, ત્યારબાદ આગળ વધીશું. તો સૌ પ્રથમ પ્રારંભિક ઉર્જા એટલે કે U1 = CV²/2. તો આ સમીકરણ પ્રમાણે તમે વિચારી શકો. હવે આપણે C1, હવે C1ની કિંમત 2 માઇક્રોફેરાડે એટલે કે 2 ગુણ્યા 10⁻6 ફેરાડે. તો Cની કિંમત મૂકતા 2 ગુણ્યા 10⁻6 V²/2. 2 કેન્સલ થશે, માટે U1 = 10⁻6 V². સમીકરણ નંબર 1. ત્યારબાદ આ પરિસ્થિતિમાં કુલ વિદ્યુત ભાર
ધારો કે Q1, તો Q બરાબર CV, તો C1, તો C1ની કિંમત 2 ગુણ્યા 10⁻6 અને Vની કિંમત નથી મૂકવાની. હવે આગળની કન્ડિશન જોઈશું. આ શરૂઆતનો કેસ કે જે પ્રારંભિક ઉર્જાની ગણતરી કરી, Vની કિંમત આપેલી નથી, ખાસ ધ્યાન રાખો. અને શરૂઆતનો એટલે કે કુલ વિદ્યુતભાર પણ કહી શકો તમે, કુલ વિદ્યુતભાર. હવે આગળ જોઈશું, જ્યારે કરનું સ્થાન બદલીને 2 પર કરવામાં આવે ત્યારે તેની સંગ્રહ પામતી ઉર્જામાં થતો વ્યય ટકામાં ખાલી જગ્યા થાય. હવે આ 1 નંબરની જગ્યાએ હવે આ કરને આપણે આ બાજુ જોઈન્ટ કરીશું. હવે એ બાજુ જોઈન્ટ કરવામાં આવે તો 2 માઇક્રોફેરાડે અને 8 માઇક્રોફેરાડે કેપેસિટન્સ ધરાવતા 2 કેપેસિટરો એકબીજાને સમાંતર થઈ જશે. એટલે કે એક મહત્વની કન્ડિશન, સમાંતર થઈ જશે. હવે સમાંતર થાય તો યાદ કરો V સમાન, એટલે કે હવે V સમાન થઈ જશે. એટલે કે જે પહેલા વોલ્ટેજ હતા, તો હવે V ગણવા માટે કુલ વિદ્યુતભાર Q1 અને કુલ કેપેસિટન્સ, તો પહેલાનું કેપેસિટન્સ C1 અને બીજાનું C2. તો Q1ની જગ્યાએ કિંમત લખી શકો 2 ગુણ્યા 10⁻6 ઇન્ટુ V. હવે C1 અને C2, તો C1 2 અને C2 8, એટલે કે 2 વત્તા 8, અને બંનેમાંથી કોમન થશે 10⁻6. તો આનું સાદુરૂપ આપવાથી જવાબ આવે V/5, એટલે કે આ 2 અને આ 10, એટલે કે 1/5. હવે આપણી પાસે V હોય તો ફાઇનલ એનર્જી ગણી શકીએ, એટલે કે અંતિમ ઉર્જા. તો U બરાબર CV²/2 લખાય. તો હવે અંતિમ ઉર્જાની અંદર બંનેને સમાંતરમાં જોઈન્ટ કરીશું. હવે સમાંતરમાં જોઈન્ટ કરીએ તો યાદ કરો એનું સૂત્ર, સરવાળો થાય. સમાંતરમાં સમતુલ્ય કેપેસિટન્સ C1 પ્લસ C2. સમીકરણ કયું લાગુ પડશે? CV²/2, એટલે કે CP. V મતલબ V²/2. ફરીથી એકવાર, બીજી પરિસ્થિતિમાં સમાંતરમાં હોવાથી એનું સમતુલ્ય કેપેસિટન્સ લઈશું અને તે સ્થિતિના વોલ્ટેજ એટલે કે V, તો CP. તો CPની જગ્યાએ 2 વત્તા 8 ગુણ્યા 10⁻6 અને V²/2. તો આનું સાદુરૂપ આપવાથી જવાબ આવે V²/5 ઇન્ટુ 10⁻6 જૂલ. તો સમીકરણ નંબર 2, પ્રારંભિક ઉર્જા અને અંતિમ ઉર્જા. વ્યય થતો ટકામાં શોધવાનું હોય, એટલે કે સંગ્રહ પામતી ઉર્જામાં થતો વ્યય ટકામાં. તો 11 સાયન્સની અંદર તમે ભણી ગયા પ્રતિશત તૂટી એટલે શું? ફેરફાર ભાગ્યા મૂળ કિંમત. મૂળ કિંમત એટલે કે U1. ડેલ્ટા U એટલે શું? U2 અથવા તો UI માઇનસ UF બાય U1 U2 અને U1 ગુણ્યા 100%. તો U1ની કિંમત સમીકરણ 1માંથી મૂકીશું, U2ની કિંમત સમીકરણ 2માંથી મૂકીશું. હવે બંને સમીકરણમાં તમે જોઈ શકો V² એટલે અંશમાંથી V² કોમન થશે, નીચેથી V², એટલે કેન્સલ થઈ જશે. આ સમીકરણની અંદર 10⁻6, આમાં પણ 10⁻6. તો ફાઇનલ આન્સર 80% થશે. ફરીથી એકવાર, શરૂઆતમાં આપણે U1 ગણીશું અને શરૂઆતમાં કુલ વિદ્યુતભાર કેટલો, એ કુલ વિદ્યુતભાર જ પછી ટ્રાન્સફર થશે. કરને 2 સાથે જોડવાથી બંને એકબીજા સાથે સમાંતરમાં જોડાય છે.
જેથી સમાંતર માટે સમતુલ્ય કેપેસિટન્સ સીપી બરાબર C1 પ્લસ C2 સમાંતર જોડાણમાં V સમાન હોય છે. તો આ સૂત્ર કેપેસિટન્સની વ્યાખ્યા પરથી જ લખ્યું. સમજવા માટે C બરાબર Q બાય V પરથી. V એટલે V અને C એટલે બંનેનો સરવાળો, એટલે કે V ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણે સિમ્બોલ લઈશું. એ બંને સિમ્બોલ સમાન થતા હોવાથી આ સિમ્બોલ લઈશું VC, અથવા કોઈ બી સિમ્બોલ તમે લઈ શકો. માટે અહીંયા નીચે પણ VC, એટલે કે આ વોલ્ટેજ, આ કેપેસિટન્સનો ઉપયોગ કરીને U2 ગણીશું. ત્યારબાદ પ્રતિશત મૂલ્ય ગણવા માટે કોઈ પણ રાશિ માટે લખી શકાય અંશમાં ફેરફાર છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100%. આમાં કિંમત મૂકશું, જવાબ આ પ્રમાણે થશે. આ પ્રમાણે તમને ફિગર આપેલી છે. આ એક પ્લેટ કે જેનું ક્ષેત્રફળ A, આ વિભાગનો ડાઇલેક્ટ્રિક K4, આ વિભાગનો K1, આનો K2 અને આનો K3, આ 3 ભાગ પડી ગયા. ઉદાહરણ તરીકે આ પ્લેટને આપણે પ્લસ વિદ્યુતભાર આપીશું, એટલે કે પ્લસ Q. તો આ પ્લસના કારણે અહીંયા માઇનસ. હવે તમે જોઈ શકો છો અહીંયા 3 ભાગ પડ્યા, એટલે થોડોક વિદ્યુતભાર K1માં જશે, થોડોક K2માં અને થોડોક K3માં. એટલે કે વિદ્યુતભારના ભાગ થાય છે. શ્રેણીમાં ક્યારે કહી શકાય કે આ વિભાગમાં જેટલો વિદ્યુતભાર હોય, એટલે કે આ પ્લેટ પર જેટલો વિદ્યુતભાર હોય એટલો જ, પણ અહીંયા 3 ભાગ પડી ગયા. અને યાદ કરો, ડાઇલેક્ટ્રિક અલગ અલગ હોય તો એનું કેપેસિટન્સ અલગ અલગ હોય. કેપેસિટન્સ અલગ અલગ હોય તો દરેક પરનો વિદ્યુતભાર પણ અલગ અલગ બને. એટલે કે K1, K2 અને K3 ને અનુરૂપ કેપેસિટન્સ C1, C2 અને C3 અલગ અલગ હોય છે. અને 3 એકબીજાને સમાંતર. હવે C બરાબર આ સૂત્ર પ્રમાણે આપણે વિચારીશું. ડાઇલેક્ટ્રિકની હાજરીમાં કેપેસિટન્સ લખાય C ડેશ બરાબર CK. હવે C એટલે શું? જ્યારે શૂન્ય અવકાશ હોય ત્યારે. તો આ સમીકરણ પ્રમાણે લખી શકાય, પણ ધ્યાન રાખીશું કે આ બે પ્લેટ વચ્ચેનું અંતર D, જો તમે આટલાની જ વાત કરતા હોય, લખીશું આપણે આ સમીકરણ પ્રમાણે, પણ ધ્યાન રાખીશું જ્યારે K1ની વાત કરીશું ત્યારે D કેટલો લઈશું? D/2. અને એરિયા કેટલો? A/3. તે જ રીતે K2 માટે અને તે જ રીતે K3 માટે. તો આ સમીકરણ પરથી ε0 A/3 ઇન્ટુ K અને D/2. તો આ પ્રમાણે વિચારીશું તો 2 ε0 AK બાય 3D. તે જ રીતે આના માટે લખી શકાય. હવે C1ની વાત કરતા હોવાથી ડાઇલેક્ટ્રિક K1, તે જ રીતે C2 માટે થશે 2 ε0 A K2 બાય 3D. તે જ રીતે C3 માટે લખી શકાય 2 ε0 A K3 બાય 3D. 3 સમીકરણ માટે માત્ર K1, K2 અને K3ની કિંમતો બદલાશે. તે જ રીતે C4 માટે, તો C4 માટે લખી શકાય, એટલે કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક K4 હોય. તો ε0 એરિયા આપણે આખી પ્લેટ હોવાથી એ લખીશું, ડાઇલેક્ટ્રિક K4 અને ડિસ્ટન્સ તો અડધું થશે, એટલે કે D/2, એટલે કે 2 ε0 A K4 બાય D. હવે આખાનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું? ધારો કે C, તો અથવા તો સિમ્બોલ કોઈ બી લઈ શકો. ધારો કે C ε0 A K બાય D. સમતુલ્ય કેપેસિટન્સ ફરીથી એકવાર આખાનું ધારો કે
સી બરાબર એપ્સોલોન 0 એ કે બાય ડી. હવે ઉપરના ત્રણ વિભાગો સમાંતરમાં છે. C1 C2 અને C3. તો એનું સૂત્ર આપણે અલગથી વિચારી શકીએ કે CP ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3. તો આ ત્રણે ત્રણ C1 C2 અને C3 ત્રણે ત્રણની અંદરથી 2 એપ્સોલોન 0 a બાય 3d કિંમત કોમન થશે, એટલે 2 એપ્સોલોન 0 a બાય 3d. કૌંસની અંદર K1 પ્લસ K2 પ્લસ K3. હવે આ ત્રણનું સમતુલ્ય બની ગયું CP અને આનું કેપેસિટન્સ C4. હવે માનો કે આ ત્રણ ભાગ ન માનતા એક જ ભાગ માની લઈએ, એટલે કે જેનું કેપેસિટન્સ CP. તો આ નીચેનો ભાગ અને ઉપરનો ભાગ એકબીજા સાથે શ્રેણીમાં, એટલે કે CP અને C4 એકબીજા સાથે શ્રેણીમાં. હવે શ્રેણી માટે આપણે સૂત્ર જાણીએ, 1/c ઇઝ ઇક્વલ ટુ 1/CP પ્લસ 1/C4. તો C ની કિંમત એપ્સોલોન 0 a કે બાય ડી. તે જ રીતે CP 2 એપ્સોલોન 0 a બાય 3d પ્લસ કૌંસની અંદર K1 પ્લસ K2 પ્લસ K3 અને C4 ની કિંમત 2 એપ્સોલોન 0 a K4 બાય ડી. તો આ દરેકની અંદરથી એપ્સોલોન 0 a બાય ડી એ તે જ રીતે આ ભાગમાંથી પણ તે જ રીતે આ ભાગમાંથી આ બંનેની અંદરથી એપ્સોલોન 0 a બાય ડી કોમન થશે અને બંને બાજુથી કેન્સલ થાય. અને આનું સાદુરૂપ આપતા ત્રણ મિત્રો ઉપર જશે, આ બે કોમન નીકળશે અને સામે અંશમાં ગુણાશે. તો ફાઇનલ આન્સર 2/k ઇઝ ઇક્વલ ટુ 3, આ 3 અંશમાં જશે, બાય K1 પ્લસ K2 પ્લસ K3 પ્લસ 1/K4. તો આ પ્રમાણે અલગ અલગ ઓપ્શન આપેલા હતા, જેમાં આ સાચો જવાબ છે. મિત્રો, આ પ્રમાણે બીજા પણ સવાલોની તમે પ્રેક્ટિસ કરી શકો. આવી અલગ અલગ ફિગરો તમને તમારી પાસે જે કોઈ સાહિત્ય હોય એની અંદર તમે આ ટાઈપના સવાલો આપેલા હશે. ઘણી બધી વાર અહીંયા 2 ભાગ કરેલા હોય,